લે ચાવી કઈ હે? હા આજે તો બેસે આ જવા દે. એટલે એક તો ખખાડું થઈ ગયું ને હા પતા નહીં ગાવ તો શું કાકા તો આજ આવશો આવું કોમે થોડુંક કેટલા કોમો હે 365 દાડા બસ કોમન જ બતાડો હો તમે. આ તો મેં પોલીસ ભરતીમાં ને ફોર્મ ભરું એટલે જાઉં બુક લેવા હતું. એ મને વાત યાદ છે ગયા મહિનાની પોલીસની પેલી ભરતીમાં ગયેલા તારે પેલો કે છોકરો પડી ગયો 5 મિનિટે તમે પાછા જ પડીને ઘેર આવો હન ઘેર આવીને કહો કાકા અફરે નપાઈશ થયો કાકા મને ખાલી ને અડધો કલાક ખાલી 30 મિનિટ બાઈક હાલો. 30 મિનિટ હા 30 મિનિટ બાઈક જોવે હા 30 ની જો 31 મિનિટ થઈ ગઈ હે તો આ તારો ગાલ અને મારો હાથ પડી ખબર? હારું 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 હા બોલો ના તૈયાર આ ગયા ના પાછા આવો હારું હારું હા? હારું હારું 3 મિનિટ અને કાકા બાઈક ખપત કરવાનું રાખો આ ઉપર તો નહીં જોજો. એ તો ભરતીઓ પડી ના તો બગડ્યો હે બાયકો આ જોજો આ હા જુગા હેડ લે આ મંગા ઉભો થાય કે હે લે બેજા ફટાફટ લે આ બાઈક હારું તો ઉપર તો નહીં આમાં કાકુ આમ પૈસા વાપરે ને બાઈક લે આ બધા નવું લાવી દો. લાવવાનું જ છે લે પણ પૈસા શું હેડ લે કાકા આઈએ હે કોને થોડું શું કામ પોલીસ નું ફોર્મ ભર્યું એટલે જઈએ અમે ખાલી 28 મિનિટમાં આવી ગયું. એ રીત નહીં પણ તો આમ ફોર્મ ભર્યું ફોર્મ જો ભરવાનું તો તું 4-5 દાડા ફોર્મ ભર્યું અરે કઈ નાઈ જાવ તું આ ગા બહુ વાર નહીં લાગે ખાલી અડધો કલાક લાગશે. ના અડધો કલાક નહીં તમે 2-3 હોજાઈ રહો ભાઈ એ નહીં ખાલી જઈને આ શું પોલીસ એમાં ફોર્મ ભર્યું ને તો બુક લેવા જઈએ એટલે મહેનત કરી ત્યાં ફરી મહેનત નો રંગ લાવે ને એવી રીતે મહેનત કરીએ હોતા ખેડો કે તમે પીરા કાઢવાના જ છે આપણે લે કાકા એવી મહેનત. પથ્થર રખડો ચમ વાંચવાની મહેનત વાંચે તો ભાઈ આગળ મહેનત રંગ લાવે ને એમ એટલે બુક લેવા જઈએ આવીએ હોય તને તો ઓળખો કાકા તને ઓળખો તાર કાકાના ઓળખો તમે તો આ ઘોડો લાયેલો છે ને એટલે ના જ કરો 4 મહિના તમે ફોર્મ ભર્યો મહિનાથી પણ અહીં જાફો પણ કશું કાગળ લઈને પાછા આવતા નહીં પણ તો અમુક પર ફેલ થઈ પણ ગઈ આઈ 28 મિનિટ લાગશે તો લઈ ગયું જો 28 ની 29 મિનિટ થઈ ને તો ભાઈ તારો ગાલ ને મારો હાથ કશું વાંધો અને તને કહી દો બરાબર સારું ઉપર મંગા લે કાકા ક્યાં નવું લાવી દેવું વહેલો આવજો બે જણા વહેલા આવજો ઈરા ગયા હે ને 28 મિનિટ કઈ ગયા હે જો 28 ની 30 મિનિટ થઈ ને તો એમનો ગાલ ને મારો આ તો દોડે બોલીને મારવા જ છે એમ ઓ આ તો મારું એટલે બહાર ના જાય ભાઈ इतना प्यारा तुझे रब ने बनाया जी कर देखता रहो तू है दिलबर तू है जानी एक सांसे એ જીતું हो आओ अच्छा जी કઈ ગયો તમાર જુગો એ ગયો છે પેલો પોલીસની નોકરી મળવાની છે ને એના માટે ફોર્મ ભરવા ગયો છે એક કોમ હતું આવ્યું હતું એટલે આવ્યો હતો શાનું કામ પા આ એક સોસાયટી બને ઓડ હા સારું પાણી છોટવા રહેવાનું છે 2 કલાક આરામ મળશે અને 10,000 રૂપિયા પગાર મળશે. એક વાત કહું હા અમે હપુજે જો આર્યા નહીં એટલે આ એરિયાની વાત નહીં કરતો આજે અમે 24 કલાક એવો રખડે હે તને કોમ ધંધો કરે રખડતો નહીં આવ બીર ગયો કઈ ગયો આ પોલીસ નું ફોર્મ ભર્યું છે ને હા તે ચોપડી લેવા ગયો એને બોલાયો તે એવું હે એટલે જોવા હવે આવો. એસી વાળી ઓફિસમાં જ નોકરી કરશે એમ તમારા જુગો હા એ ઓફિસે હવે આ નાનું મોનું કામ નહીં કરે એવું છે એમ ને એસી વાળી રૂમ જ બેસે હોય
આ તો વાંધો નહીં ને, આ તો પેલું કોમ આવ્યું હતું ને એટલે એના કાં તો કહેતો જો આ તો આખો 24 કલાક રખડે અને કાં તો ગામમાં ચકેડીઓ એ મારે. રખડે પણ એના માટે રખડે છે એવું મને કહે એવું એટલે વાંધો ને એવું કશો વાંધો નહીં અમારે એ બધી નોકરી બી નહીં કરાય એટલે નહીં મોકલો એમ, હવે એસી વાળી રૂમ જ બેહાડવાનો એમ. એટલે નહીં મોકલો. ના ના સારું ભાઈ નોકરી ના કરે એમાં જુગો સારું વાંધો નહીં એવું હેડન તો આવું અમે રખડે તો વધારે રખડશે એટલે આ તો અલ્યા રખડે નહીં હવે ટૂંક સમયમાં એવું હેડ છે હોય પોલીસમાં સારું તો પોલીસમાં હેરશે હવે તમારે ગાડીઓ વાંધો પડશે નહીં. આ ફરિયામાં ગાડી આવશે પોલીસની આવું સારું એ તો મારા ઘેર પડી રહેશે પેડા ખવડાવજો તો ગાડીઓ આવે તો હા. હારો કાજુ કતરી ખડો છો પેલા નહીં વાત જ જો કરે હે પા હવે મારા છોકરાને સમજાવવું જ પડશે કે હારા જલ્દી તો નોકરી લાગી જા એમ તો એ તો કરવું પડશે શું મંગા આપણી જિંદગી આવી ને આવી તો એવું લાગે તને? લાગે તો એવું જ છે જુગા હા આપણે હારા બહુ રખડે એવું લાગે છે ને કઈ કોમ ધંધો ખોરવો પડશે વાહ આપણે ઘેરથી તો નીકળી ગયા એમ કઈ કે પોલીસ ભરતીને ફોર્મ પડ્યું હતું પેલું બુક લેવા જઈએ એમ કઈ તો નીકળી ગયા પણ હવે શું કરશું આમ ધંધો કંઈક કરીએ. એટલે આપણે પેલા સંજયભાઈ નો ફોન આવ્યો બરોબર હેલો હા બોલો આ તો પૈસાની વાતો કરે લે છે તું વાત કર તું કા હેલો હેલો મને શરદી થઈ કે નહીં બોલાય તું વાત ને હલાય વાત કરું હા બોલા બોલા પૈસાનું તમને 2 દિવસમાં કરી આલું હેડો 2 દિવસ નહીં આજે હોજે મારે પૈસા જોવે નકર હું હે ને તમારા બેયના કાકા જોડે જઈ અને પૈસા માંગો ના 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 યાર કાકા જો ના જતા કઈ ના કાકા માર કાકા તો યાર મારી ભાઈ અડધો કરી નાખશે કોઈ પતાય હોત દે ના ના તમને કરી આલે જોવા જ લાગીને તો તમને ફાઇનલ કરી દઈશું હા પાછો પેલી પાર આજે હોજે મારે હે ને 7 વાગે મારે પૈસા જોવે એટલે પણ સારું 1 દિવસનો ટાઈમ તો હાલો એક દિવસ નહીં આજે 7 વાગે પૈસા નહીં આવે તો હું તમારે દઈ તમારે ઘેર તમારા કાકાને કહી સારું સારું વાંધો સારું 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 હા 10 વાગ્યા ટાઈમ આવે હેડો 10 વાગે 10 વાગે બરાબર 10 નહીં 8 વાગે હું તમારે ઘેર હતી સારું સારું, સારું. કરીએ સેટિંગ હેડો હા એટલે જુદા તો હલવા એવું લાગે તને કહા પૈસા લાવીએ તો અહીં હતા એવું કરીએ સારું એક વાત કહું છું કા મને કશું ઉઠતું ને શું કરીએ પેલો ભૈલું ઓળખો છો? કયો ભઈલું ભૈલું લે આપે એમ વ્યાજે પૈસા આલે હે તે આપણા જોડે એવું છે શું તે એની જોડે આ એમ વ્યાજે પૈસા લાવીએ આ નહીં તા શું છે એટલે મેલા તો એ બુડા બાય તા શું થાય માર કાકો મારે માર ચોમડા એક કરી દે ભાઈ સોડાઈ લેવાનું પણ તત્કાલીન કોમ ને હારી જાય ના 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 એવું ના કરાય તો તો અમે ચો પડે હા હોય થાય ને ઉપડે તો ના પણ માર કાકા આ બી લઈને આવ્યો છું ને તાર કાકા તો ચીટકી બોલી ગયા તાર કાકા બાયક આપણું પૂરું થઈ ગયું છે ના એવી તો એવું ના કરાય બુડા આ તો અમે એમ મેલ દો બરાબર છે અને હવે કલેક્શન જોઈન જાય તો આપણે આખો વરસ ભાઈ કેતરમ પીડા તોડવા પડશે જો કહી દઉં હું કાલ ખાલી ઓટો મારવા ગયેલો ને તો આવડે ને આવડે પીડા થયા છે અને મારા કાકા તોડતે ના બોલતેલા પણ આ તો તારે પૈસા ને માર તાર જોઈએ તો મેં બતાવ્યું ઉપાય મિલ દી એમ કહું हम પૈસા લઈ લઈએ ઘીરે પણ નહીં આલો થઈ પેલા 8 વાગે આવી જશે આપણે ઘેર તા ભાઈ આખું ફરી ભેગું થશે આ તો હારા પેલી વાત થઈ 2 હાથમાં લાડવા કયો લાડવો ખાવ કયો નાખો કરવાનું તો એવું જ લાગે કે મેળવું જ પડશે હારા પણ આ પેલો આવશે તો હપુતા રહેશું મિલ લે બરાબર મેળવું તો પડશે જ તો બીજું શું કહું પણ પ્રોબ્લેમ કાકા શું કહેશું ફરી ભૈલું આપણે એવું કહી દેવાનું કે મારા કાકાને સારું દારૂ પી પીને કે કિડની લેવર બધું ખરાબ થઈ ગયું છે તારું મારે તાત્કાલિક કઈ દવાખાના લઈ જવા પડશે તો પૈસાની જરૂર છે કઈ એમ કરીને બાઇક ની જ ના ગીરા અને સામે વાળા પૈસા જ દાણા એ વાત તારી સાચી પણ મારા કાકા શું કહેશે કે ચોરી બાઈક થઈ ગયું એમ જ ને ચોરી થઈ ગયું કઈ કાકા હું શું કરું આમ બે કઈ નહીં કાગર એવું કરે છે બાઇક બહાર મેલેલું ચોક લઈને આવી ગયો અમે શું જાણીએ કઈ તો હંગાત આવે કેવા પણ તો હું આવે ને હા તો ખરું આ લેટ જે ખરા
આપણે ગીરે મેલું પડે ને. કદાચ ભક્તો ઊંઘવાની જતા. હાલો, હા જય માતાજી. હે એવું થયું? આખી હાથ બાંધો મેં આની તોય કોમ ના થયું. અલ્યા પણ એ માપમાં બોલો, માપમાં. હો તા પણ એ તો તમારે નિવેદ તો કરવી પડશે, બાધા લીધેલી એટલે. ના 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 તા પણ તમે બહુ ઉકાળે બોલો એટલે કેવું પડ્યું. એવું નહીં તા એટલે અહીં તો રવિવારે પબ્લિક માતું નહીં, તમને ખબર હે ને? અલ્યા જે માણસો હે ને સાયકલ લઈને આવતા ને એ લોકો તો અત્યારે ગાડીઓ લઈને આવે હે. તા હાર હાર હા એટલે ભાઈ તમે રવિવારે આવી જાઓ. હા એટલે ભાઈ વાત કરી લઈએ. હાર હાર જય માતાજી. કોમ ના થયું ત્યાં પણ એમને શ્રદ્ધા ની હોય એટલે કોમ ના થયું. એટલે મારા ભક્તો જેટલા આવે શ્રદ્ધા હોય ને તો બધું કોમ થાય, ના ચમ થાય. ભુવાજી આવો 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 કલોજી આવો. મેં હું પૂરો કંટાળી ગયો. આ કેટલી બધી ભીડ હતી, ગાડીઓ બાજુ ધક્કા વાગી ગયા. 1 કલાક લાઈનમાં ઉભો તો આવડે આવી રહ્યો. એટલે કલોજી તમે ઓમ ચમ બોલો હો? આ તમે ઓલી વાત કરતી લાગે બધું વાપરી ગયો હું. એ તો કહેતેલો આ રવિવારે બી નહીં હોતી પણ આપણે એ વાત અલગ છે પણ તમે કહ્યું વાત પર ફોન પર વાત કરી ને હા એટલે મેં કહ્યું મેં તમને. ના એટલે આ તો કેવું હે કેવું પડે એટલે અમને એવા નિવેદ કરવાનું નાખે ચલો મને. પણ આપણે બાધા લઈએ એટલે અમને નિવેદ તો કરવી પડે ને. એ તો કરવી જ પડે. હા હા એક શું કહું ખબર તમને? બોલો ને બોલો શું કામ? મારી ખેતરમાં એક કોઠી છે ને કોવાઈ ગઈ. એવું? હોય. ઓહો ઉભા રહો તાર. બાને 48 તમને મળી જશે તમારે કુવાજી. એવું? હા જાઓ મળી જશે. મળી જશે અને જાઓ તમે શેતમ. જો ના મળી જાય તો આવજો કાશી માતાને પૂરું. એ ધાર્યું કોમ થાય પણ એમ શ્રદ્ધા હોવી જોઈએ. આ બાજુ આયા છે? હા થોડીક તમારી જરૂર પડી લાયા. શું જરૂર પડી મારી આજે? પૈસાની હારી સાહેબ જરૂર નહીં. તમારે શું લે પૈસાની જરૂર પડી? એટલે એમાં થયું શું ખબર? હા મને આ કાકા તમે લાલભાઈ તો ઓળખતા જ હશે. લાલ કાકો. હા એમને હારું દારૂ પી પીને ઓ હવે તો દારૂ લે દારૂ તો પીએ તમને ખબર છે ને? બરાબર. પી પીને બધું કિડની ને વાતેરો બધું ખરાબ થઈ ગયું. એવું તે પેલા મંગો કે 20-30,000 પડ્યા છે મારે. આ બીજા કે હારું 20,000 કે કઈક સેટિંગ કરીએ છે. તો દવાખાનું દાખલ કરે? તમારે જોડાયા કરે દવાખાનું દાખલ? કરવાના હજુ એવું? પૈસાની સગવડ ના જોઈએ. પૈસાની સગવડ એવું તમારા ઉપર તો મને ભરોસો નહીં આવતો. શું પૈસા તમને આલું? 20,000 કરી આલો હોય. 20,000 કરી આલું ખરું પણ તમારે આ બાઇક છે એ મારા જોડે મૂકીને જાઓ અને 20,000 આલો ત્યાં પછી લઈ જજો. બેદર મંગા. હો મિલતી હે હવે તો આજે છોડાઈ દેશું. હા ચાલો બાઈક પર હાલો. લેતા ઉભા રહેજો હો. એ શું કરી આવું ગોઠવણી કરવી જ પડશે ને. કામ થઈ ગયું ખરું. થઈ જાય લે. પણ હાલ સુડાઈટરમાં જશું ખરી. શું કરશું કબાડા? તાર કાકા શું કહેવાનું તો બાઈક આપણું ચોરી થઈ જતા રહેતું કહેવાનું. મોરે જવાના. ધન લે. લે પડ્યા મંગા લાઈને બોલા. અરે બાઈક ગીરે મેલે પૈસા લીધા છે. કેટલા કઈ નહીં આજ જોઈએ 70 રૂપિયા.
કઈ ના હોય રબર કાંઈ નાખ ને હેડ હવે આપણા જ છે આ. પરિવાર ગણવા દો. હારું 5000 ઓછા. ના ભાઈ ઘણા હજુ એક વાર હાથ મારો. એટલે થઈ ગયા લે શું મસ્તી કરો કોઈને હાલે નહીં ફરી. તારા હાથમાં કેટલા હે? 3000 આવે ને 70 આવે થઈ જાય ને વી. ચામનું તું ઈ. ભૂલ પડી. ભૂલ પડી હશે તે. લે આ પકડ લે રબર માં દેવ કેટલા દાડા ની સોળા રબર છે કોવલજી એથી માં તો મીકી રાખો. રબર તો નહીં શું પૈસા હા બોલાવા પરાય ને. લે થઈ ગયું આપણે ફેરી હવે. બાઈક તો આ. લે લે આ ભાઈ બાઈક લઈ જાઉં બા. ઓલે એને એક કેવ રે મને યાર ગામ. સરસ આ ફોડો હેડ વાળા દાડા આવી ગયા આપણે ચાલો કાકો લે આ તારો પહાડ જેવો કાકો નહીં દેખાતો હંચો ગયેલા અને બાઇક ઉપર ગયેલા અને હેડતા આયા ગયું અલ્યા પણ ચોઆ ગયું એ ગયું અલ્યા મૂર્ખા ગયું તો એ તો કે ગયું ચોરી થઈ ગયું કાકા ચોરી થઈ ગયું બાઇક ચોરી થઈ ગયું શું કરી સાહેબ મને એવું લાગ્યું ગયું મોકો પોલીસ વાળા કદાચ અત્યારે શું આ કેવો જમાનો હે ને આ રફ હેરતા હોય કદાચ લઈ લીધું હોય મારા મનમાં એવું હે ચોરી થઈ ગયું આમ તો અંદર બાઇક બાર મેરીને અંદર ચોપડી લેવા ગયા. હા હવે બહાર આવીને જોઈને ચોપડી લઈને આવીને તો બાઇક જ ચોરી થઈ ગયેલું હતું. અલ્યા તે પોલીસ કેસ કરવા જવાનો હતો અભી. આવ કેસ છોકરા ના લખવા જાય હવે મોટમ જવું પડશે મારા નામે ગાડી હતી તમે કેસ લખવા જાઓ તમારા ઉપર ઊંધી આવે અત્યારે કાયદા તમે જાણો છો નોકરી માટે ગયા પણ કાયદા કેવા હે જેના નામે ગાડી બાઇક હોય ને એ જ માણસ વ્યક્તિ કેસ કરી શકે તમારા નામે હતું બાઇક ના ભાઈ હા તે પોલીસ કેસ કરવાનો એનો ઘેર એનો રસ્તો તો કરવો જ પડશે ને